અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લાખો નાગરિકો માટે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ આપી કાર્યક્રમમાં મુખ્યત્વે 27 કિલોમીટર લાંબી ટ્રંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જે સરખેજ, બોપલ અને ગુમા જેવા વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે। આ ટૂંક લાઇનમાં નિર્માણથી આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સર્જાતી વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વણઝર ગામના પુનર્વસિતોને સનદ વિતરણ કરવામાં આવ્યું। એક જ પ્રોજેક્ટ થકી લાખો રહેવાસીઓને મોટી રાહત મળશે અને શહેરની માળખાગત સુવિધાઓ વધુ મજબૂત બનશે। મને ખરેખર સંતોષ છે કે નરેન્દ્રભાઈએ જે કાર્ય સંસ્કૃતિ ચાલુ કરી, વિકાસની રાજનીતિ ચાલુ કરી અને સંવેદનશીલ જનપ્રતિનિધિઓની પરંપરા ઊભી કરી, એનું ગુજરાતમાં ખૂબ સુંદર રીતે અનુસરણ થઈ રહ્યું છે। હું ભૂપેન્દ્રભાઈ, મેયર સાહેબ અને વણઝરની આ સમસ્યાના નિવારણમાં અંત સુધી જેમણે પરિશ્રમ કર્યો એ અમિતભાઈ ઠાકર ત્રણેયને અભિનંદન આપી મારી પૂરી કરું છું। આજે જે 173 લોકોને સનદ મળી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। કંસાર બનાવીને ખાજો અને ખૂબ સુખરૂપ જીવજો। વંદે માતરમ।